મિત્રો, કેમ છો? મજામાં જ હશો? કચ્છી ગુજરાતી સરિતામાના ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવશું દાળ શાકને સ્વાદિષ્ટ બનાવવાનો ગરમ મસાલો. ઘરે કેવી રીતે બનાવીએ એ હું તમને જણાવીશ. હું તો હર હંમેશ જેવું મારું મસાલો ખૂટે એટલે ગરમ મસાલો બનાવી લઉં. હવે મારો મસાલો પૂરો થવા આવ્યો એટલે હું ગરમ મસાલો આજે બનાવું છું. તો તમારી સાથે મારો આ વિડીયો હું શેર કરું છું. તો તેના માટે આપણે લેશું આ 2 ચમચ મરી એટલે તીખા, 1 ચમચ લવિંગ ઓછા લેવા, કેમ લવિંગ વધારે ગરમ હોય ને. આટલી આ એક નાની ચમચી આ ભૂકો થઈ જાય એટલી આ જાવિત્રી છે. આ 2 મોટી એલચી એટલે નર એલચી અને 4 આ બાંદિયા છે, 3 તમાલપત્ર છે, 2 ચમચી જીરું, 2 ચમચી આખા ધાણા, 1 જાયફળ. પણ જાયફળ આપણે અડધો જ નાખશું, આખો નહીં નાખીએ. અને આ 6 નાની એલચી, 3 તજના ટુકડા. તો હવે આપણે મસાલો આપણે કેવી રીતે બનાવશું એના માટે શું કરવું એ હું હવે તમને જણાવું. જઈએ આપણે ગેસ ઉપર. હવે આપણે ગેસ ગરમ કરીએ તેના ઉપર આપણે આ પેન મૂકી દીધી છે ને અમે આ બધું આ જાયફળ એક કાઢી લીધું છે, જાયફળ બરાબર. ને બીજું બધું મસાલો આપણે આમ શેકી લેવાનું. 2-3 મિનિટ માટે શેકવાનું છે. એને બાળી નથી દેવાનું, એની ખુશ્બુ જવા નથી દેવાની, એની ખુશ્બુ આપણે જાળવી રાખવાની છે. એમાં પાણીનો ભાગ હોય એ નીકળી જાય એટલું જ આપણે એને શેકશું. હવે આપણો મસાલો શેકાઈ ગયો છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આને આપણે બીજા વાસણમાં કાઢી લઈએ અને એને બરાબર ઠંડુ થવા દઈએ. આપણે મસાલો આપણો ઠંડુ થઈ ગયો છે ને જાયફળના આમાંથી 2 ભાગ કરી લીધા હતા, તે અડધો ભાગ આપણે અંદર આમ કટકા કરી અને આમ નાખી દઈએ અને મિક્સર જારમાં એડ કરી દઈએ આપણે ને પીસી લઈએ એને. જોઈ શકો છો આપણો ગરમ મસાલો પીસાઈ ગયો છે. આ જુઓ. હવે આપણે એને નીકાળી લઈએ અને આવી રીતે આ બીજી ડીશમાં આપણે આમ એને ઠંડુ થવા દઈએ. આપણે એને કાઢી લઈએ, બરાબર ઠંડુ થવા દેવાનું. આપણો આ મસાલો ઠંડો થઈ ગયો છે. જોઈ શકો છો તમે. આ ફાઇન પાવડર નથી, સેજ કરકરો છે. બજારમાંથી આપણે ગરમ મસાલો લઈએ તે સાવ પાવડર જેવો હોય છે, એનો કલર પણ લાલ જેવો લાગતો હોય છે. ને આપણો આ ઓરિજિનલ મસાલો છે તે ભૂખરા કલર જેવો લાગે છે. હવે આપણે આ કાચની બોટલમાં ગરમ મસાલો ભરી લઈએ અને બોટલ પણ ચોખ્ખી હોવી જોઈએ, એમાં પાણીનો ભાગ જરાય હોવો ન જોઈએ. તો જ આપણે 6 મહિના સુધી એને સ્ટોર કરી શકીએ અને વાપરી શકીએ. બધું ચોખ્ખાઈથી જ કરવું જોઈએ, કોઈમાં પાણીનો ભાગ હોવો ન જોઈએ. તો જ આપણો મસાલો 6 મહિના તો શું 12 મહિના સુધી પણ ટકી રહે. પણ આપણે તો ઓછા પ્રમાણમાં બનાવીએ એટલે 4 મહિના કે 5 મહિના, વધારે 6 મહિના સુધી આવે. હું તો જેવું મારો મસાલો પૂરો થાય એટલે હું ફ્રેશ જ મસાલો બનાવું છું. આ મસાલો તો મને લગભગ 5 મહિના તો કમસે કમ હાલી જ જશે મને આ મસાલો. કેમ દાળ શાક, કઠોળ, ચણાના શાક ને બધું બનાવું એમાં હું આ મારા ઘરનો બનાવેલો મસાલો વાપરું છું. અત્યારે પણ એટલી એની મસ્ત મજાની સુગંધ આવે છે ને મસાલાની. તમે આ મસાલો ચોક્કસથી બનાવજો. મારી રેસીપી તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તૈયાર છે ઘરનો ગરમ મસાલો, મસ્ત મજાનો મસાલો. દાળ અને શાકને સુગંધિત બનાવતો ને લાજવાબ બનાવતો ગરમ મસાલો તૈયાર છે. ગરમ મસાલો.